ફતેપુરામાં બીઆરસી ભવન ફતેપુરા દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બીઆરસી ભવન ફતેપુરા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ધારાસભ્ય રમેશભાઈ કટારાની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બીઆરસી ભવન ફતેપુરા દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારાની અધ્યક્ષસ્થાને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તાલુકાની વિવિધ 23 શાળાઓએ આ બાળ વૈજ્ઞાનિક મેળાનો લાભ લીધો હતો, જેમાં અલગ અલગ કૃતિઓ અને ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારાએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી હતી. ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ બાળકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે અહીં બેઠેલા બાળકો ભારતની આવતીકાલ છે. આમાં કેટલાક વૈજ્ઞાનિકો બેઠા છે તો કેટલાક શું બનશે આપણને ખબર નથી, પરંતુ એ ભારતનું ભવિષ્ય છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા, તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારિયા, ભાજપા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયા, તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી તેમજ પાર્ટીના વિવિધ હોદ્દેદારો, શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન બાળ વૈજ્ઞાનિક મેળામાં 1 થી 3 નંબર આવનારી શાળાઓના બાળકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. રિપોર્ટર પ્રવીણ કલાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા.